ઇનહેરિટન્સ ઓફ ટુ જીન. તો દ્વિસંકરના પ્રયોગની અંદર આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું તે પ્રમાણે કે બે ભિન્ન લક્ષણોના છોડ, બે ભિન્ન લક્ષણો અથવા તો બે લક્ષણોને ધ્યાનમાં રાખીને કરવામાં આવતો પ્રયોગ, અને તે પ્રયોગની અંદર આપણે બે ભિન્ન લક્ષણોવાળા વટાણા છોડ સિલેક્ટ કર્યા હતા. બરાબર છે. તો જે પિતૃપેઢી તરીકે આપણે જે બે વટાણા છોડ લીધા હતા તેમાંથી જે એક છોડ છે એ કેવો હતો? પીળો અને શું હતું? ગોળાકાર ધરાવતું હતું. જ્યારે એક બીજો શુદ્ધ પિતૃ તરીકે આપણે જે છોડ સિલેક્ટ કરેલો હતો એ આપણને ખબર છે કે એ કેવો હતો? લીલો અને કેવું હતું? ખરબચડો. બરાબર છે. એ કેવું હતું? લીલો અને ખરબચડો જોવા મળશે. હવે આ બે શુદ્ધ આપણે કહીએ ને કે બે પિતૃની પસંદગી કરી છે કે જે બે લક્ષણો, એક રંગ અને જે આકાર છે એની બાબતમાં કેવા છે? જુદા છે. હવે જો આ બે લક્ષણોની વાત કરીએ તો આપણને ખબર છે કે પીળા રંગ માટે આપણે જે સંજ્ઞા લીધી હતી તે કઈ હતી? કેપિટલ વાય લીધેલી હતી. જ્યારે લીલા રંગની જનીન સંજ્ઞા આપણે કઈ લીધી હતી? સ્મોલ વાય લીધી હતી. તે જ રીતે ગોળ માટે આપણે કેપિટલ આર લીધું હતું અને ખરબચડા માટે સ્મોલ આર લીધું હતું. આપણને એ બી ખબર છે કે જનીનો આપણે ઓલવેઝ શામાં લખવાના છે? જોડમાં જ લખવાના છે. તો કંઈક જે આપણે છોડ લીધા છે તેનો જનીન પ્રકાર કંઈક આવા પ્રકારનો થઈ જશે. બરાબર છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે એવું પણ કીધું હતું કે જે કેપિટલ વાય છે એ કેપિટલ વાય એ પ્રભાવી જનીન છે. કેપિટલ વાય કેવું છે? પ્રભાવી જનીન છે. જ્યારે જે કેપિટલ આર છે એ પણ કેવું જનીન છે? પ્રભાવી જનીન છે. બરાબર છે. સ્મોલ આર એ તમને ખબર છે કે પ્રચ્છન્ન જનીન છે, અને જે સ્મોલ વાય છે એ પણ કેવું છે? પ્રચ્છન્ન જનીન છે. બરાબર. એ પણ કેવું જનીન છે? પ્રચ્છન્ન જનીન છે. જો આપણે જે પિતૃઓ તરીકે, જે પિતૃપેઢી તરીકે જે આપણે લીધું છે કેપિટલ વાય, કેપિટલ આર, જેનું સંકરણ સ્મોલ વાય, સ્મોલ આર અને સ્મોલ આર જનીનો ધરાવતા, બરાબર, જનીનો ધરાવતા છોડ સાથે કરાવીએ તો આપણને જે F1 સંતતિ મળશે એ તો આ બંને જનીન સેમ હશે. એટલે આપણે હમણાં લો ઓફ સેગ્રીગેશન શીખી ગયેલા હતા કે જ્યારે અલગ થશે ત્યારે એમાંથી એક જનીન આવશે પણ બંને જનીન સેમ જ છે. અહીંયા પણ કંઈક એવું હશે કે જે જન્યુ નિર્માણ થશે, બરાબર, એ કંઈક આવો પ્રકારનું હશે. અહીંયાથી પણ જે નિર્માણ થશે એ સ્મોલ વાય અને સ્મોલ આર પ્રકારનું હશે. આ બંને જન્યુઓનું જ્યારે ફલન થાય તો આપણને મળતી જે F1 સંતતિ છે એ કેપિટલ વાય, કેપિટલ આર અને સ્મોલ આર પ્રકારની હશે. બરાબર છે. આ બંને આ પ્રકારની હશે કેમ કે આ જે શુદ્ધ પિતૃ જે છે કેપિટલ વાય, કેપિટલ આર અને કેપિટલ આર, તો આ જ્યારે કેપિટલ વાય જનીનનું જ્યારે વિશ્લેષણ થાય તો તેમાંથી એક જનીન જન્યુમાં ઉતરશે. પણ અહીંયા બંને સેમ છે એટલે બંને જન્યુ કેપિટલ વાય પ્રકારના જ હશે. અહીંયા બી કેપિટલ આર બંને સેમ જનીન હોવાથી જન્યુઓમાં બંને સેમ પ્રકારને એટલે કે કેપિટલ આર ઉતરશે. તે રીતે અહીંયા સેમ ઘટના બનશે એટલે આ બે જન્યુઓ ડેવલપ થશે. બરાબર. આ બંને જન્યુઓનું શું થશે? ફલન થશે. ફલનને પરિણામે જે F1 સંતતિ ઉત્પન્ન થશે, ફલનને પરિણામે જે પણ સંતતિ ઉત્પન્ન થશે તેનું જનીન દ્રવ્ય કયું હશે? કેપિટલ વાય, કેપિટલ આર અને સ્મોલ આર પ્રકારનું હશે. હવે દ્વિસંકરના પ્રયોગની વાત કરીએ તો દ્વિસંકરના પ્રયોગમાં જો આપણે આગળ જઈએ તો દ્વિસંકરના પ્રયોગમાં જે F1 છોડ છે, બરાબર છે, તો એક સંકરના પ્રયોગની જેમ જ કે જે દ્વિસંકરના પ્રયોગ છે તેમાં F1 છોડનું આપણે શું કરાવવાનું છે? સ્વફલન કરાવવાનું છે. અથવા તો તમે એવું કહી શકાય કે F1 છોડનું સ્વફલન કરાવ્યું તો, બરાબર, જે F1 છોડનું સ્વફલન કરાવીએ તો આપણને ખબર છે કે આપણી પાસે જે જનીન મળેલું હતું તે જનીન કયું હતું? કેપિટલ વાય, કેપિટલ આર અને સ્મોલ આર. જો તેનું આપણે સ્વફલન કરાવીએ તો કંઈક આ રીતે આપણે લખીશું કે F1 પેઢીનું જો સ્વફલન થાય તો. પણ જસ્ટ એક્ઝામ્પલ આપણે આ યાદ રાખવાનું રહેશે. અહીંયાથી આપણો પોઈન્ટ થોડો ચેન્જ થાય છે
એક્ઝામ્પલ તરીકે આપણી પાસે જો આપણે એને જે એક સંકરણનો જે પ્રયોગ કરેલો હતો, આપણે કયો પ્રયોગ કરેલો હતો, અહીંયાથી આપણે થોડોક પોઈન્ટ બદલીએ છીએ. એક સંકરણના પ્રયોગને જો આપણે ધ્યાનમાં રાખીએ તો આપણે ફક્ત એક લક્ષણ લેવાનું છે. ફક્ત એક જ લક્ષણને ધ્યાનમાં લઈએ તો ફક્ત એક લક્ષણ, અને એ સમજી લો કે એ લક્ષણ છે વટાણાનો રંગ. વટાણાના દાણાનો રંગને આપણે ફક્ત એક જ લક્ષણને ધ્યાનમાં લેવાનું છે. તો સમજી લો કે કેપિટલ વાય એનું સંકરણ આપણે કરાવીશું સ્મોલ વાય, એટલે કે પીળો રંગ અને આ કેવું છે, લીલો રંગ છે. બરાબર છે. તો એને અકોર્ડિંગ ટુ F1 જનરેશન આપણને ખબર છે કે કેપિટલ વાય એને કઈ મળશે, સ્મોલ વાય મળશે. એટલે કે F1 જનરેશનમાં બધા છોડો કેવા હશે, પીળા હશે. હવે જો આપણે એક સંકરના પ્રયોગની જેમ સેમ કે F1 અને F1નું જો આપણે સ્વફલન કરાવીએ તો આપણને રિઝલ્ટ ખબર છે, કેપિટલ વાય, સ્મોલ વાય અને સ્મોલ વાય મળશે. બરાબર. જો આપણે સ્વરૂપલક્ષીની વાત કરીએ તો આપણને રિઝલ્ટ મળશે 3:1, એટલે કે 3 પીળા અને 1 કેવો મળશે, લીલો મળશે. 3 પીળા અને 1 કેવો મળશે, લીલો મળશે. આવું જ સેમ જો આપણે બીજા લક્ષણ માટે પ્રયોગો કરીએ, બરાબર, જો આપણે બીજા લક્ષણો માટે જો પ્રયોગો કરીએ તો બીજું લક્ષણ કયું છે, કેપિટલ આર એટલે કે ગોળ અને સ્મોલ આર એટલે ખરબચડું. તો આપણને ખબર છે કે F1 જનરેશનની અંદર કેપિટલ આર અને સ્મોલ આર મળશે. F1 જનરેશનની અંદર આપણને કેપિટલ આર અને સ્મોલ આર મળશે. અને જો સ્વરૂપલક્ષી વાત કરીએ તો આ છોડની અંદર જે વટાણાનું બીજ છે તે કેવું હશે, ગોળ હશે. હવે આપણે જ્યારે F1 અને F1નું સંકરણ કરાવીએ તો સ્વફલન કરાવીએ તો આપણને રિઝલ્ટ મળશે કેપિટલ આર સ્મોલ અને સ્મોલ. હવે જો આપણે સ્વરૂપલક્ષી વાત કરીએ તો આપણને 3 ગોળ મળશે અને 1 કેવો મળશે, ખરબચડો મળશે. બરાબર, ક્લિયર થઈ ગયું. તો આપણને કંઈક આવું રિઝલ્ટ જો દ્વિસંકરના પ્રયોગમાં પણ જો આપણે બે લક્ષણને ઇન્ડિવિજ્યુઅલી જો ધ્યાન આપીએ, ઇન્ડિવિજ્યુઅલી ધ્યાન આપીશું તો આપણને બંને લક્ષણને ધ્યાન આપતા એક સંકરણના પ્રયોગ જેવું જ મળશે. આપણે છેલ્લું જોયું તેમ જો આપણે ગોળ અને ખરબચડા છોડ, વટાણાના દાણાના છોડનું જો સંકરણ કરાવીએ તો F1માં આપણને બધા જ ગોળ મળશે. જ્યારે F1 અને F1નું સ્વફલન કરાવીએ તો આપણને 3:1 સ્વરૂપલક્ષી 3 ગોળ અને 1 શું મળશે, ખરબચડો મળશે. હવે આપણે જે દ્વિસંકરણનો પ્રયોગ છે એ આગળ જોઈએ તો બરાબર છે. દ્વિસંકરના પ્રયોગની અંદર હવે જો આપણે પિતૃપેઢી તરીકે આપણે ડાયરેક્ટ જ લખીશું કે પીળો અને ગોળ લીધું છે. એટલે કે તમે કહી શકાય કે ગોળ, અથવા તો તમે જે પહેલાં લખવું હોય તે તો તમે લખી શકો કે વટાણાના દાણાનો આકાર કેવો લીધો છે, ગોળ, સાથે એની અંદર શું છે, પીળો રંગ છે. તેનું સંકરણ આપણે ખરબચડો એટલે કે સ્મોલ આર અને એની સાથે છે લીલો રંગ છે. એટલે તમે એવું લખી શકો કે ગોળ અને પીળો. તે જ રીતે તમે લખી શકો ખરબચડો અને કેવો રંગ થશે, લીલો. બરાબર છે. હવે આપણને ખબર છે કે અહીંયાના બંને જન્યુ સેમ જ છે. તો અઢીકરણની ક્રિયા દરમિયાન જ્યારે જન્યુનું નિર્માણ થાય ત્યારે કેપિટલ આર આવશે. અહીંયા બંને સેમ છે એટલે કે કેપિટલ વાય આવશે. અહીંયા સ્મોલ આર છે તો અહીંયાથી શું આવશે, સ્મોલ વાય. તો આ જે બે જન્યુઓ છે, આ બે જન્યુઓ વચ્ચે આપણે હમણાં જ કીધું એ પ્રમાણે ફલન થશે અને ઉત્પન્ન થતી સંતતિની અંદર જે જનીન દ્રવ્ય છે તે કંઈક આવા પ્રકારનું હશે, કેપિટલ આર, કેપિટલ વાય અને સ્મોલ વાય પ્રકારનું હશે. એટલે કે આપણે એવું કહી શકાય કે આવું જનીન આપણને ક્યાં મળશે, F1 જનરેશનમાં મળશે. હવે આપણે કીધું તેમ કે કેપિટલ આર એ પ્રભાવી છે
તો પ્રભાવીની હાજરીમાં સ્મોલ આર વ્યક્ત થતું નથી. તેવી રીતે જ કેપિટલ વાય એ પ્રભાવી છે, તો પ્રભાવીની હાજરીમાં સ્મોલ વાય વ્યક્ત થશે નહીં. એટલે કે F1 જનરેશનના બધા છોડ આપણને ગોળ અને કેવા મળશે? પીળા મળશે. ગોળ અને શું મળશે? પીળા મળશે. એનું રીઝન શું છે? કે કેપિટલ આર એ કેવો છે? પ્રભાવી છે. એટલે કે વાતાવરણનો આકાર કેવો વ્યક્ત થશે? ગોળ આકાર જ શું થશે? વ્યક્ત થશે. તેવી જ રીતે બરાબર આપણે કહીએ ને કેપિટલ વાય, એ કેપિટલ વાય કેવું છે? પ્રભાવી છે. બરાબર, એટલે કે રંગ કેવો હશે? પીળો રંગ જ શું થશે? વ્યક્ત થશે. બરાબર, એટલે પીળો રંગ શું થશે? વ્યક્ત થશે. આટલું ક્લિયર થઈ ગયું હશે. હવે જે આપણી F1 જનરેશન છે, કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય ને સ્મોલ વાય, તો જે F1 જે સંતતિ છે એ F1 સંતતિ દ્વારા જેવી રીતે અહીંયા કેવું આપણે કીધું કે આમાંથી ઉત્પન્ન થતા જન્યુઓ કેપિટલ આર છે, એટલે બંને જન્યુઓ કહેવાય સેમ જ હશે. બંને મતલબ બંને જનીનો કેવા છે? સરખા છે. એટલે કે આ બંને જનીનો જન્યુમાં આવશે ત્યારે સેમ પ્રકારના જ આવશે. એટલે આપણે અહીંયા ફક્ત કેપિટલ આર જ લીધેલું. હવે જો આપણી પાસે અહીંયા જે સંતતિ છે એની અંદર જે જનીનો છે બધા ચારે છે, મતલબ કે જે આકાર માટેનું જનીન છે તો એનું વૈકલ્પિક કારક એનાથી જુદું છે. રંગ માટેનું જનીન છે એનું વૈકલ્પિક કારક એનાથી કેવું છે? જુદું છે. તો આપણે એવું કહીએ કે સંતતિ દ્વારા જો જન્યુ ઉત્પન્ન થાય તો જે ઉત્પન્ન થતા જે જન્યુ છે, તો જે ઉત્પન્ન થતા જન્યુની જો આપણે સંભાવનાની વાત કરીએ તો ઉત્પન્ન થતા જન્યુ આપણને 4 પ્રકારના મળશે. ઉત્પન્ન થતા જન્યુ આપણને કેટલા પ્રકારના મળે? 4 પ્રકારના મળે. તેમાં જો પહેલો પ્રકાર છે તેમાં કેપિટલ આર અને કેપિટલ વાય મળી શકે. જ્યારે બીજો પ્રકાર છે તેમાં કેપિટલ આર અને સ્મોલ વાય પ્રકારનું મળી શકે. બરાબર છે. ત્રીજો જે પ્રકાર છે એમાં સ્મોલ આર સાથે કેપિટલ વાય મળી શકે અને ચોથા પ્રકારમાં સ્મોલ આર સાથે શું મળી શકે? સ્મોલ વાય. હવે તમને થશે કે આ 4 સંભાવના આવી ક્યાંથી અથવા તો કેવી રીતે બનાવી? તો યાદ રાખજો કે સમજો કે આપણી પાસે આ એક જનીન છે કેપિટલ આર અને સ્મોલ આર, અને બીજું જનીન છે કેપિટલ વાય અને સ્મોલ વાય, પણ આ બંને એકબીજાના વૈકલ્પિક કારક છે. હવે સમજો કે અહીંયાથી ફક્ત કેપિટલ આર આવે. કેપિટલ આર એક જન્યુની અંદર આ જન્યુ મતલબ કે એક જનીન કેપિટલ આર એક જન્યુમાં પ્રવેશ પામે. હવે આ જે કેપિટલ આર જનીન છે એ ક્યાં તો કેપિટલ વાય સાથે સંયોજાય, ક્યાં તો સ્મોલ વાય સાથે જોડાય અને જન્યુ બનાવે કેપિટલ વાય સાથે કેપિટલ આર સાથે કેપિટલ વાય બનાવે અને કેપિટલ આર સાથે સ્મોલ વાય બનાવે. તેવી જ રીતે જે સ્મોલ આર છે બરાબર, એ જો જન્યુઓમાં ઉતરી આવે તો એ ક્યાં તો કેપિટલ વાય સાથે જોડાઈને સ્મોલ આર અને કેપિટલ વાય બનાવે, અને જો સ્મોલ વાય સાથે જોડાય તો સ્મોલ આર અને સ્મોલ વાય બનાવશે. એટલે કે 4 સંભાવના વ્યક્ત થશે. બરાબર છે. હવે આપણે F1 અને F1નું જો સ્વફલન કરાવીએ તો બરાબર, હવે આપણે અહીંયા જોયું તે પ્રમાણે કે ઉત્પન્ન થતા જન્યુની સંભાવના આપણી પાસે કેટલી છે? 4. પરંતુ 4 બી કેવી રીતે આવશે? કે કેપિટલ આર અને સ્મોલ આર હોય તો હવે અહીંયા બંને જનીનો જુદા છે, તો એ દરેક જનીન જો જુદા હોય તો એ જુદી જુદી રીતે જન્યુમાં જાય. જો એક જન્યુમાં કેપિટલ આર જાય તો કેપિટલ આરની કેપિટલ વાય અને સ્મોલ વાય સાથે જોડાવાની શક્યતા 50% છે. એટલે કેપિટલ આર સાથે કેપિટલ વાય આવી શકે અને કેપિટલ આર સાથે સ્મોલ વાય આવી શકે. તેવી જ રીતે જે સ્મોલ આર બી જો જન્યુમાં આવ્યું તો તે કેપિટલ વાય સાથે જોડાવાની સંભાવના 50% છે, સ્મોલ વાય સાથે જોડાવાની સંભાવના 50% છે. તો તેનાથી સ્મોલ આર સાથે કેપિટલ વાય આવી શકે અને સ્મોલ આર સાથે સ્મોલ વાય આવી શકે. હવે જો આપણે F1 અને F1નું સ્વફલન કરાવીએ, પણ યાદ રાખજો કે F1 અને F1નું સ્વફલન કરવા માટે આપણે પ્યુનેટ સ્ક્વેરનો ઉપયોગ કરીશું. તો તેના માટે આપણે જે 4 પોસિબિલિટી જે આપણે મળી છે એ 4 પોસિબિલિટીનો આપણે ઉપયોગ કરીશું. તો આપણે કંઈક આવી રીતે લખીશું, કેપિટલ આર સાથે કેપિટલ વાય સંભાવના હતી, તેવી જ રીતે કેપિટલ આર સાથે સ્મોલ વાયની એક સંભાવના હતી, ત્રીજી સંભાવના હતી સ્મોલ આર સાથે કેપિટલ વાય, અને ચોથી સંભાવના હતી સ્મોલ આર સાથે સ્મોલ વાયની સંભાવના હતી. ક્લિયર છે આટલું? હવે જે 4 શક્યતા મળી છે તેને બી તમે
આ જ પોઝિશનમાં આવી રીતે લખી દો. બરાબર છે. એક્ઝામની અંદર આ જે ક્વેશ્ચન છે, યાદ રાખજો કે 4 માર્કની અંદર પૂછી શકાય. એક્ઝામની અંદર આ ક્વેશ્ચન આપણને 4 માર્ક્સની અંદર પૂછી શકાય. બરાબર છે. તો એક્ઝામમાં જ્યારે 4 માર્કમાં પૂછાતા હોય ત્યારે તમારે એનો આ ચાર્ટ આપવો જરૂરી બનશે. તો હવે આપણી પાસે જે 4 સંભાવના છે એને અકોર્ડિંગ ટુ આપણી પાસે 16 પ્રકારના જુદા જુદા પ્રકારના જનીનો બનાવવાની સંભાવના છે. એ જો આપણે આ બોક્સ દ્વારા સમજીએ તો ધ્યાન આપજો. બરાબર. અહીંયા 16 બોક્સ બનવાના છે. કેટલા બોક્સ બનવાના છે? 16. હવે સમજી લો કે અહીંયા કેપિટલ આર અને કેપિટલ વાય છે. તો આપણે એને આ જે સીધા જે 4 બોક્સ આવશે તેમાં આપણે એ જ લખીશું. જો કેપિટલ આર કેપિટલ વાય, કેપિટલ આર કેપિટલ વાય, કેપિટલ આર કેપિટલ વાય, કેપિટલ આર કેપિટલ વાય. હવે અહીંયા છે કેપિટલ આર ને સ્મોલ વાય. તો કેપિટલ આર સ્મોલ વાય, કેપિટલ આર સ્મોલ વાય, કેપિટલ આર સ્મોલ વાય, કેપિટલ આર અને સ્મોલ વાય. ત્રીજો ઓપ્શન છે સ્મોલ આર અને કેપિટલ વાય, સ્મોલ આર કેપિટલ વાય, સ્મોલ આર કેપિટલ વાય, સ્મોલ આર કેપિટલ વાય, સ્મોલ આર અને કેપિટલ વાય. ચોથો ઓપ્શન છે સ્મોલ આર સ્મોલ વાય, સ્મોલ આર સ્મોલ વાય, સ્મોલ આર સ્મોલ વાય, સ્મોલ આર અને સ્મોલ વાય. હવે જો આપણે ઉપરની કોલમમાં જોઈએ તો કેપિટલ આર અને કેપિટલ વાય છે. તો આપણે એને સેમ કેપિટલ આર અને કેપિટલ વાય, કેપિટલ આર કેપિટલ વાય, કેપિટલ આર કેપિટલ વાય, કેપિટલ આર અને કેપિટલ વાય આ રીતે લખતા જઈશું. સેકન્ડ જોઈએ કેપિટલ આર સ્મોલ વાય, કેપિટલ આર સ્મોલ વાય, કેપિટલ આર સ્મોલ વાય, કેપિટલ આર અને સ્મોલ વાય. ત્રીજો ઓપ્શન છે સ્મોલ આર અને કેપિટલ વાય. તો સ્મોલ આર કેપિટલ વાય, સ્મોલ આર કેપિટલ વાય, સ્મોલ આર કેપિટલ વાય, સ્મોલ આર અને કેપિટલ વાય. ત્રીજો છે સ્મોલ આર સ્મોલ વાય, સ્મોલ આર સ્મોલ વાય, સ્મોલ આર સ્મોલ વાય, સ્મોલ આર અને સ્મોલ વાય. બરાબર છે. તો ક્લિયર થઈ ગયું. આવી રીતે લખવાનું બધાને. હવે જો આપણે કેવી રીતે લખ્યું એ ખબર પડી ગઈ હશે. હવે જો આપણે રિઝલ્ટની વાત કરીશું કે આપણે 4 પ્રકારના આપણને જે આપણી પાસે સંભાવના હતી, 4 પ્રકારની પોસિબિલિટી હતી. બરાબર. તો F1 ને F1ની અંદર આપણે 4 પોસિબિલિટીનું આપણે શું કરાવ્યું? 100 ફલન કરાવ્યું. તો આપણને ટોટલ 16 પોસિબિલિટી મળી. પણ એવું જરૂરી નથી કે 16ની અંદર બરાબર છે બધા જ બોક્સની અંદર આવેલા જનીન પ્રકાર કેવા હોય? જુદા હોય. એ પોસિબલ નથી. તો આપણે એને ચેક કરીએ કે આપણે કેટલા પ્રકારના જનીનો પહેલાં તો મળશે. બરાબર છે. અથવા તો આપણે પહેલાં એના સ્વરૂપ પ્રકારની વાત કરીશું. આપણે પહેલાં એના શું વાત કરીએ? જો સ્વરૂપ પ્રકારની વાત કરીએ તો આપણે અહીંયાથી કાઉન્ટ કરતા જઈશું. બરાબર. તો આપણે પહેલાં જોઈશું કે આપણી પાસે પહેલો પ્રકાર કયો છે. તો અહીંયાથી સ્ટાર્ટ કરીએ. કેપિટલ આર છે ને કેપિટલ વાય છે. તો કેપિટલ આર એટલે તમને ખબર છે કે જે ગોળ અને કેપિટલ વાય એટલે પીળો. તો આપણે એવું લખી શકાય સ્વરૂપ પ્રકારમાં પીળો અને આપણે કયો જોઈશે? ગોળ. તો પીળો અને ગોળ આપણને કેટલો મળ્યો? 1. બરાબર છે. હવે અહીંયા જોઈશું કેપિટલ આર છે, કેપિટલ વાય છે અને સ્મોલ વાય બી છે. પણ આપણને ખબર છે કે કેપિટલની હાજરીમાં એટલે કે પ્રભાવીની હાજરીમાં પ્રચ્છન્ન વ્યક્ત થતું નથી. એટલે આપણને એવું પીળો અને ગોળ કેટલો મળ્યો? 2. અહીંયા પણ આપણી પાસે કેપિટલ વાય છે, કેપિટલ આર બી છે પણ સ્મોલ આર બી છે. પણ હવે આપણને ખબર છે કે પ્રભાવીની હાજરીમાં પ્રચ્છન્ન એટલે કે સ્મોલ આર વ્યક્ત નહીં થાય. તો આપણને આ પણ કેવો મળશે? પીળો અને ગોળ. ચોથાની વાત કરીએ તો કેપિટલ આર અને કેપિટલ વાય છે. સ્મોલ આર અને સ્મોલ વાય પણ આવેલો છે પણ પ્રભાવીની હાજરીમાં વ્યક્ત નહીં થાય. તો આપણે એવું કહી શકાય કે 4 આપણને પહેલાં જ કેવા મળી ગયા? 4 કેવા મળી ગયા? પીળા અને ગોળ મળશે. પાંચમાનું એનાલિસિસ કરીએ, 5મા બોક્સનું. તો અહીંયા કેપિટલ આર છે, કેપિટલ વાય છે. બરાબર છે. કેપિટલ આર અને શું મળેલો છે? કેપિટલ વાય. એના પરથી બી તમે કહી શકો કે એ પણ કેવો મળશે? પીળો અને ગોળ મળશે. હવે તમે અહીંયા જોશો તો અહીંયા થોડું ચેન્જ થઈ ગયું. કેપિટલ આર તો છે, કેપિટલ આર એટલે તમે કહી શકો કે કયો છે?
ગોળ તો છે, બરાબર, પણ સાથે સ્મોલ વાય છે, બંને સ્મોલ વાય હશે એટલે હવે એ કેવો રંગ આપશે? લીલો રંગ આપશે. તો એવો આપણને કેટલો મળ્યો? 1 મળ્યો, બરાબર. હવે આપણી પાસે કેપિટલ આર છે ને અહીંયા પણ શું છે? કેપિટલ વાય છે. એટલે કેપિટલ આર એટલે તમને ગોળ અને કેપિટલ વાય એટલે પીળો. ઓકે, ચલો હવે આપણે જો 8મું બોક્સ એનાલિસિસ કરીએ તો કેપિટલ આર છે પરંતુ બંને કેવા છે? સ્મોલ વાય એટલે કે બંને પ્રચ્છન્ન વ્યક્ત થાય. એટલે કેપિટલ આર એટલે કે ગોળ અને સ્મોલ વાય એટલે કે લીલો રંગ મળશે, એટલે ગોળ અને પીળો, બરાબર. હવે આપણે એને આગળ 9મું બોક્સનું એનાલિસિસ કરીએ. કેપિટલ આર અને કેપિટલ વાય એટલે તમે કહી શકાય પીળો અને ગોળ. તેવી જ રીતે અહીંયા જોશો કેપિટલ આર છે ખરો અને અહીંયા બીજો કેવો છે? કેપિટલ આર છે અને કેપિટલ વાય છે એટલે એ પણ કેવો થઈ ગયો? પીળો અને ગોળ થઈ ગયો. ચલો હવે જો આપણે આ બોક્સનું એનાલિસિસ કરીએ તો સ્મોલ આર છે. સ્મોલ આર એટલે તો તમને ખબર હશે કે આપણે શાની વાત કરવાની છે? ખરબચડાની વાત કરીશું. તો ખરબચડો કેટલો છે? 1. તો એની સાથે જે કેપિટલ વાય છે એનો મતલબ કે કેવો રંગ હશે? પીળો રંગ હશે, બરાબર. તો ખરબચડો અને પીળો, ખરબચડો અને પીળો કેટલો છે? 1 મળ્યો. તેવી જ રીતે સ્મોલ આર એટલે એ કેવો થઈ જશે? ખરબચડો, બરાબર છે, ખરબચડો થઈ ગયો. અને કેપિટલ વાય પરથી શું થઈ જશે? એટલે ખરબચડો અને કેવો મળશે? પીળો, બરાબર છે. ચલો હવે આપણે એના પછી જોઈશું કેપિટલ આર તો આપણી પાસે છે જ. કેપિટલ આર એટલે ગોળ અને કેપિટલ વાય એટલે કેવો થઈ જશે? પીળો. એટલે આપણે અહીંયા લખી દઈશું એને. ક્લિયર થઈ ગયું? કેપિટલ આર એટલે ગોળ અને સ્મોલ વાય એટલે પીળો. તો ગોળ અને સ્મોલ વાય એટલે લીલો, એટલે ગોળ અને લીલો, બરાબર. સ્મોલ આર એટલે શું થઈ જશે? ખરબચડો અને કેપિટલ વાય એટલે પીળો. તો ખરબચડો અને પીળો બી 3 મળી ગયા. અને છેલ્લું જે બોક્સ છે તેમાં બંને જ સ્મોલ છે. બંને સ્મોલ એટલે આપણને ખબર પડી જશે. બંને સ્મોલ એટલે આપણે શું કીધું કે ખરબચડો અને કેવો મળશે? લીલો. તો એવા કેટલા મળ્યો આપણને? 1. તો આપણને જે રિઝલ્ટ મળ્યું એ શું હતું? 9:3:3:1. ટોટલ જે 16 હતા તેમાંથી જે 9 મળ્યા તે કેવા હશે? ગોળ અને પીળા હશે. 3 મળ્યા તે કેવા હશે? ખરબચડા અને પીળા. 3 કેવા હશે? જે 3 મળ્યા તે કેવા મળશે? ગોળ અને લીલા, બરાબર. પછીના જે 3 મળ્યા તે ખરબચડા અને પીળા અને 1 જે મળ્યો તે ખરબચડો અને લીલો મળ્યો, બરાબર છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એના જનીન પ્રકારની વાત કરીશું. તો દ્વિસંકરના પ્રયોગની અંદર F1 અને F1નું જ્યારે સ્વફલન કરાવીશું તો તમારે યાદ રાખવાનું કે એની 4 પોસિબિલિટી છે. એના વચ્ચે જ્યારે ફલન થશે તો આપણને 16 પ્રકારના સ્વરૂપ મળશે અને તેનું જ્યારે આપણે એનાલિસિસ કરીશું તો આપણને 9:3:3:1 રિઝલ્ટ મળશે, બરાબર છે.